નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. હવે વધતી ઠંડીને લઈને સાબરકાંઠા જિલ્લામાં સ્ટ્રોક અને કાર્ડિયાક એરેસ્ટનો કેસમાં વધારો નોંધાયો છે, જેમાં 50 વર્ષથી વધુની ઉંમરના આધેડો કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. તો સ્ટ્રોક અને કાર્ડિયાક એરેસ્ટના કિસ્સામાં પણ 20% જેટલો વધારો નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં હાલમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે વધતી ઠંડીમાં જિલ્લામાં સ્ટ્રોક અને કાર્ડિયાક એરેસ્ટના કિસ્સા પણ ઠંડીની જેમ વધી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 108ની ટીમને છેલ્લા 3 મહિનામાં કાર્ડિયાક એરેસ્ટના કુલ 183 કોલ મળ્યા છે. તો વધતી ઠંડીને લઈને સ્ટ્રોકના કેસમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. અને આમાં માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ યુવાનોમાં પણ આ તકલીફ વધુ જોવા મળી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરએમઓના જણાવ્યા અનુસાર રોજના આવા 5 કેસ સારવાર માટે આવી રહ્યા છે. અને આ આંકડો માત્ર હિંમતનગર સિવિલ હોસ્પિટલનો છે. અન્ય ખાનગી હોસ્પિટલમાં તો આનાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હિંમતનગર જનરલ હોસ્પિટલમાં સ્ટ્રોકના દર્દીઓ પહેલાં લગભગ 2-3 આવતા હતા. અત્યારની સ્થિતિમાં રોજના 5થી 6 દર્દીઓ આવવાનું ચાલુ છે. લગભગ આ બધા દર્દીઓ મોટી ઉંમરના એટલે કે 50+ હોય છે. આ દર્દીઓ મોસ્ટલી ડાયાબિટીસવાળા, બીપીવાળા એ જેને હોય એ દર્દીઓમાં જોવા વધારે મળે છે. લગભગ અત્યારે 6થી 7 પેશન્ટો રોજના અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે. એમને સારવાર આપવામાં આવે છે. આ દર્દીઓ છે આજુબાજુના હોસ્પિટલ જેવી કે ખેબ્રહ્મા એસડીએચ હોસ્પિટલ, ઈડર એસડીએચ હોસ્પિટલ, શામળાજી હોસ્પિટલ, રાજસ્થાન છે, ડુંગરપુર છે, ત્યાંથી દર્દીઓ વધારે આવે છે અને બધાને સારવાર અહીંયા મળી રહે છે. ડોક્ટરોના મતે ઠંડીને કારણે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે, લોહી ઘટ થવાની પ્રક્રિયા વધે છે અને તેનાથી હૃદય પર દબાણ આવે છે. તો વધુ પડતા માનસિક તણાવને લઈને પણ કાર્ડિયાક એરેસ્ટ અને સ્ટ્રોકની તકલીફ થતી હોવાનું પણ ડોક્ટરોનું માનવું છે. ત્યારે જાણકાર તબીબો પણ આ હાડ થીજવતી ઠંડીમાં છાતીમાં જરા પણ અસ્વસ્થતા લાગે કે ગભરામણ અનુભવાય, શરીરમાં સંતુલન ન જળવાય અને ધૂંધળાપણું લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનું જણાવી રહ્યા છે. કારણ કે સ્ટ્રોકના કેસમાં પ્રથમ 3 કલાક ગોલ્ડન અવર્સ માનવામાં આવે છે. આજે આપણે સ્ટ્રોક વિશે વાત કરવાના છીએ. તો કશું પણ અક્યુટ એટલે કે સડન એ સ્ટ્રોક હોઈ શકે છે. સ્ટ્રોકના મુખ્ય લક્ષણો માટે એક સૂત્ર છે બી ફાસ્ટ, BEFAST. બી એટલે બેલેન્સ, ગમે ત્યારે સડનલી બેલેન્સ બગડે, લથડિયા આવે. ઈ એટલે આઈ, આંખ ભેંગી થાય, વાંકી થાય, ડબલ દેખાય કે એક આંખે એકદમ દેખાતું બંધ થઈ જાય. એફ એટલે ફેસ, મોઢું વાંકું થઈ જાય, જીભ વાંકી થઈ જાય. એ એટલે આમ, આમ એટલે હાથની કે પગની વીકનેસ. એસ એટલે સ્પીચ, આપણી જબાન કે જીભ લડખડાય, બોલવામાં થોથવાપણું આવે કે લોચો પડતો હોય એવું લાગે. આ બધા મુખ્ય લક્ષણો અને કોમન લક્ષણો છે સ્ટ્રોકના, જેના કારણે ટાઈમ ઇઝ બ્રેઇન. ટાઈમ ઇઝ બ્રેઇન એટલા માટે કેમ કે જેટલા જલ્દી આપણે હોસ્પિટલ પહોંચી શકીએ, એવી હોસ્પિટલ કે જ્યાં CT સ્કેન અવેલેબલ હોય અને ન્યુરોલોજિસ્ટ કે ન્યુરોસર્જન અવેલેબલ હોય, ત્યાં તાત્કાલિક CT સ્કેન કરાવી અને એની સારવાર આગળ વધારી શકાય. અને જેટલી જલ્દી એ સારવાર થાય એટલું વધારે આપણે બ્રેઇનની ટિશ્યુ બચાવી શકીએ. એટલા જ માટે ટાઈમ ઇઝ બ્રેઇન આખું સૂત્ર બી ફાસ્ટ છે. શિયાળાની ઋતુ તંદુરસ્તી માટેની ઋતુ ગણાય છે. જોકે આ કડકડતી ઠંડીમાં વહેલી સવારે તંદુરસ્તી માટે નીકળવાનું કદાચ જાનનું જોખમ પણ બની શકે છે, જેને લઈને હાલમાં વધુ ઠંડીના દિવસોમાં વહેલી સવારે બહાર નીકળવાની ડોક્ટરો પણ ના પાડી રહ્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.